અમૂલ નિયામક મંડળની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી। ભગવો યથાવત રહે તે માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી। ઓગસ્ટમાં નિયામક મંડળના સભ્યોની મુદ્દત પૂર્ણ થવાની છે। ખેડાના પૂર્વ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। ભગવો યથાવત રહે તે માટે ભારતીય જનતા પક્ષે તૈયારી શરૂ કરી દીધી છે। અમૂલ નિયામક મંડળની ચૂંટણી જેમાં ઓગસ્ટમાં સભ્યોની મુદ્દત પૂર્ણ થઈ જશે। અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, અમૂલ નિયામક મંડળની ચૂંટણીને લઈને શું તૈયારીઓ શરૂ થઈ છે? જલ્પેશ, અવાજ આવી રહ્યો છે આપને? હેલો જી, ચોક્કસથી અમૂલ ડેરીની જો વાત કરવામાં આવે એટલે કે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની જો વાત કરવામાં આવે તો અત્યારની જે બોડી છે તે ઓગસ્ટ મહિનામાં તે પતી જશે। એટલે કહી શકાય કે ફરીથી એક વખત ચૂંટણી પ્રક્રિયા થશે અને ચૂંટણી પ્રક્રિયા થયા બાદ ચેરમેન તથા ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવશે। મહત્વની વાત છે કે ભગવો લહેરાયેલો જ રહે તે માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે। તૈયારીઓના ભાગરૂપે હવે જે રીતના નિમણૂક કરવામાં આવી છે, પૂર્વ ખેડા જિલ્લાના જે પ્રમુખ હતા અજય બ્રહ્મભટ્ટની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે। અજય બ્રહ્મભટ્ટની વાત કરવામાં આવે તો તેમને તેમના કાર્યકાળ દરમિયાન 6 જેટલી ખેડા જિલ્લાની જે વિધાનસભાની બેઠકો છે તે પણ મેળવી અને ભાજપને આપી હતી। એટલે કહી શકાય કે મોટી જવાબદારી હવે અમૂલ ડેરીની તેમને સોંપવામાં આવી છે। અમૂલ ડેરીની વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં જે રીતના ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે અને ચૂંટણી પ્રક્રિયા થશે, ચૂંટણી પ્રક્રિયા બાદ ભાજપનો ભગવો લહેરાઈ રહે તે માટે સંપૂર્ણપણે ભાજપ અત્યારે તત્પર દેખાઈ રહી છે। જી, આભાર જલ્પેશ જાણકારી આપવા માટે।